જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ડૉક્ટર પાર્થવાળો દાખલો મોકલેલો છે મેં કે યોગીવાળો કયો? કાલે યોગી ગણેલો ને? એટલે આજે ડૉક્ટર પાર્થ. ચાલો, ડૉક્ટર પાર્થવાળો દાખલો ખોલો ફટાફટ. રેડી કે? એક દાખલો તો પતે આજે. એવું? કાલે અંજલિ લઈ લીધું, આજે તું નાવાની એમ? એવું જ ને, બધી રીતના ભાગ પાડવા પડે. આજે એ ખાય તો કાલે તું ખાય. ભૂખડ સારા હે. ચાલો જલ્દી કરો, તો બહુ વાર લગનને. સ્ટેનો શું ખબર આવી જાય ડિસેમ્બરમાં થઈ જવાના. ચાલો, ડૉક્ટર પાર્થ રાજકોટની હોસ્પિટલમાં ફરજ બજાવે છે. આકારણી વર્ષ 2020-21 માટે તેમના પગારની કરપાત્ર આવક શોધો. ચાલો, પગારની કરપાત્ર આવક શોધવાની એટલે પહેલાં હેડિંગ આપી દે. દાખલો નંબર કયો? 24. શ્રી કે ડૉક્ટર? હા, પીએચડી કરી લો. એક જ વસ્તુ તો તમને કરિયરમાં ખબર છે, કેમ કે મેં કરતો છે એટલે. હા, બાકી કંઈ ખબર નહીં મળે તમને બીકોમ સિવાય. ડૉક્ટર પાર્થની કર ડૉક્ટર પાર્થની કરપાત્ર આવકની ગણતરી. પછી લખી દેવાનું પાછલું વર્ષ અને આકારણી વર્ષ. આકારણી વર્ષ કેટલું? 20-21 અને પાછલું વર્ષ 2000. આજે બોલવાની, જાગવાની આજે. યસ, ભારત માતાને જય. જય હિન્દ, જય ભારત. આધી રોટી ખાएंगे देश को बचाएंगे. ચાલો, અડધી રોટલી ખાઈને કાંથી દેશને બચાવવા લાગવાનો? અડધી રોટલી જેવી તો આયુષ જ છે. આખી રોટલી ખાય તો દેશને ભૂખમરીમાંથી ગુજરવું પડે, કેમ કે તમે અડધી રોટલી ખાઈ જાય આખી રોટલી, તો અમારે જેવા ગરીબ કાંથી ખાય એમ. ભારત દેશ પાછળ જ લાગે. ચાલો, હવે જોઈએ શાંતિથી. જેટલી વસ્તુ આપેલી બધી વસ્તુ લખવાની, પણ જે ભથ્થું અને સવલત માટે તમારા કાયદા છે એ કાયદા બધા યાદ રાખવાના, બરાબર. એ કાયદા પ્રમાણે એન્ટ્રી આપવાની. ચાલો, સૌથી પહેલાં મૂળ પગાર, તે બી માસિક આપ્યો છે. અહીંયા લખીએ નંબર 1. જો એમ નંબર આપવાની જરૂર નહીં રહી, આપી ભલે મૂકે તમે તો બી ખોટું નથી, પણ નંબર નહીં આપો તો વધારે સારું. મૂળ પગાર માસિક 40,000 છે. માસિક 40,000 છે એટલે વર્ષના આપણે લખવાના 40,000 ગુણ્યા 12, 4,80,000. પછી નંબર 2 મોંઘવારી ભથ્થું. અહીંયા લખીએ મોંઘવારી ભથ્થું. મોંઘવારી ભથ્થા માટે કોઈ કાયદો નથી. મૂળ પગારના 50% એટલે 4,80,000ના 50%, 2,40,000. નેક્સ્ટ નંબર 3 બોનસ. લખી દે ડાયરેક્ટ બોનસ. તે બી વાર્ષિક આપ્યું એટલે કંઈ છેડછાડ કરવાની જરૂર નથી. કેટલું લખી દેમ? 30,000. નંબર 4 વાહન વ્યવહાર ભથ્થું માસિક. અહીંયા લખીએ વાહન વ્યવહાર ભથ્થું માસિક કેટલું આપ્યું? 1800. વર્ષનું કેટલું?
21,600 ગુણ્યા 12 કરીને. વાહન વ્યવહાર ભથ્થું માટે કોઈ કાયદો છે? બાદ કરવા માટે એવું કંઈ નથી, બરાબર. મોટર ગાડી માટેની સવલતનો છે, હા ને. આ વાહન વ્યવહાર માટે કંઈ નથી. નેક્સ્ટ પછી સિટી કે છે વાહન વ્યવહાર ભથ્થું કે મનોરંજન ભથ્થું હતું? હા ઉભરે અહીંયા યાદ આવ્યું મને. વાહન વ્યવહાર ભથ્થું હોય ને તો બધા માટે બધાએ ટેક્સ આપવાનું, પણ આંધળા હોય ને અપંગ હોય તે લોકોને 3500 સુધી છૂટ મળે. યાદ આવ્યું કે તમને નહીં યાદ આવ્યું? મને યાદ આવ્યું જેવું છે, પણ અહીંયા સાંભળો નહીં, મને યાદ આવી ગયું પાકું. એ જ વાત શરૂઆત કરો એકદમ સ્ટાર્ટિંગમાં. જો વાહન વ્યવહાર ભથ્થું અથવા ટ્રાન્સપોર્ટ ભથ્થું હશે શરૂઆતમાં જ છે ને, એમાં જો 3500 મળે ને પેલા આંધળા અપંગ લોકોને, ને 3000, સોરી 3500 નથી 3000 છે, અને બાકી બધા માટે પૂરેપૂરું કરપાત્ર, બરાબર ને. એટલે અત્યારે તો આ ડૉક્ટર તો સારો તાજો તંદુરસ્ત છે, કેમ કે ડૉક્ટર છે ને, હા ને. એટલે એવું ડૉક્ટરે તો માંદા નહીં પડે એમ. એ કોણે કીધું એવું? અરે એટલે ડૉક્ટર ભગવાન થોડી બની ગયા હોય ડો ભાઈ. ચાલો, સૌથી વધારે માંદા તો ડૉક્ટર જ રહેજો ને, પેટ લઈને લાંબુ બેસી રહેલા હોય તે. હા ચાલો, વાહન વ્યવહાર ભથ્થા માટેનો કાયદો છે, પણ જો અપંગને આંધળા હોય ને તો 3000 સુધીની છૂટ મળે, બાકી બધાએ ટેક્સ આપવો જ પડે. એટલે આ બાકી બધાએ ટેક્સ આપ્યું. એટલે જેમ મને અત્યારે યાદ આવ્યું તેવું તમને યાદ આવે તેવું વાંચજો, નહીં તો થઈ જાય. તો પેલી મને 3000 કીધું. 3200 હે 3200, મને તો 3500 યાદ છે. 3.5 કીધા મેં, 3500 કીધા ડોબી, 3200 છે, બરાબર. આંજલે તારું ખોટું. બસ ચાલો ને, ટાઈમ નહીં બગાડો. આગળ વાહન વ્યવહાર ભથ્થું પૈતું. પછી નંબર 5 સિટી કોમ્પેન્સેટરી એલાઉન્સ, બરાબર. હું છે તે તો કાંઈ ખબર નહીં, પણ છે સિટી કોમ્પેન્સેટરી એલાઉન્સ. હા મને ખબર આ હું છે, બટ પર જો બધા જો ધારો કે મેં પીએચડી કરું, મેં પીએચડી કરવાનું એમાં આ કામનું છે ને, એટલે મને યાદ આવ્યું. પીએચડી કરવા માટે જો ધારો કે મેં કોઈ બીજી જગ્યાએ જામ, આ ઉદવાડાથી બહાર મેં આની લો કે સુરત ગયો, ભરૂચ ગયો, આવી જગ્યાએ મેં રહેવા જામ ને, તો અહીંયાથી મેં ટ્રાન્સપોર્ટ કરું, કાં તો ત્યાં રહી બી શકું, દરરોજ આવ જાવ કરું, અથવા ટ્રાન્સપોર્ટ બોલો મેં ટ્રાવેલ કરું, હા ને. ટ્રાન્સપોર્ટ એટલે હું માલ લઈ જાય તે તમે માલ થોડી છે, હા ને. તો અહીંયાથી ત્યાં મેં ટ્રાવેલ કરું, અથવા મેં ત્યાં રહી બી શકું. તો તેવા ટાઈમે છે ને સરકારી કોલેજ હોય ને, તો સરકારી કોલેજમાંથી તમને છે ને થોડાક પૈસા મળે કે તમે રહી, એને કહેવાય સિટી કોમ્પન્સેટરી એલાઉન્સ. ખબર પડે? હા ને. જો તેવી જ રીતના આ ડૉક્ટર જે છે, ડૉક્ટર ધારો કે અહીંયા ઉદવાડાનો હોય ને, એ સુરતમાં જતો હોય કંઈક જોબ કરવા, હા ને. આ જોબની જ વાત છે, હા, આ એની પર્સનલ ક્લિનિક નથી, કેમ કે તો જ પગાર મળે. તો એ ત્યાં કામ કરવા જતો હોય, અથવા ત્યાં એણે શિફ્ટ થવા પડ્યું ને, તો એના માટે એને એક્સ્ટ્રા પૈસા કંપની તરફથી મળતા છે. ક્લિયર આટલું? એના માટે કોઈ કાયદો કાનૂન નહીં મળે સરકારનો, એટલે જેટલા છે તેટલા લખવાના છે. સિટી કોમ્પેન્સેટરી એલાઉન્સ માસિક 1000, માસિક 1000 એટલે 1000 ગુણ્યા 12000 થઈ ગયા ને. 1000 ગુણ્યા 12 એટલે 12000 એમ. ચાલો નેક્સ્ટ નંબર 6 બાળકોનું શિક્ષણ ભથ્થું. 3 બાળકો માટે વાર્ષિક 7500. અહીંયા લખીએ શિક્ષણ ભથ્થું. શિક્ષણ ભથ્થુનો તો કાયદો નહીં મળે ને? છે. ચાલો ઠીક, યાદ તો ખરું તમને. 7500 મળ્યું કેટલા બાળક માટે? 3 બાળક માટે. અને શિક્ષણ ભથ્થું એક બાળક માટે 1 મહિનાનું 100 રૂપિયા, બરાબર. અહીંયા લખીએ માઇનસ કર મુક્તિ. કર મુક્તિની વાત કરીએ તો 100 રૂપિયા ગુણ્યા 12 એટલે 1200. કેટલા બાળક માટે? 1 બાળક માટે. એવા કેટલા બાળક સુધી મળી શકે? 2 સુધી. ભલે એના 3 બાળક છે ને તે કંઈ ફરક નહીં પડે. હા એ તો યાદ આવે. 5100. ચાલો, શિક્ષણ ભથ્થું પૈતું. નંબર 7 તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં મૂળ પગારના 14% લેખે ફાળો આપે છે. હવે જો આ પાર્થ છે તે પ્રોવિડન્ટ ફંડમાં 14% ફાળો આપે, તો જો કર્મચારી છે તેણે ફાળો આપ્યો તો કર્મચારીનો ફાળો તો અહીંયા લખાય નહીં, કેમ કે કર્મચારીનો તો પગાર ઓછો થઈ ગયો એના કારણે, હા ને. અહીંયા પગાર લખતા છે આપણે. હજુ આગળ વાંચીએ. 14% ફાળો આપે તે તો કંઈ નહીં થાય. તેના માલિક પણ એટલો જ ફાળો આપે. તેનો માલિક બી એટલો જ ફાળો આપે, એટલે માલિક બી કેટલા ટકા આપે? 14%. તો માલિક માટેનો કાયદો છે, એ જેટલા ટકા આપે ને તેમાંથી 12% સુધી કેવું? કર મુક્ત, બાકી બધા પર આપવાનું. એટલે કેટલા ટકા આપવાનું? 2%. ખબર પડે આટલું બધાને, હા ને. તો એ કોના ટકા કાઢવા કીધેલા છે? મૂળ પગારના. ચોખ્ખું દેખાય? તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં મૂળ પગારના 14%. દેખાયું બધાને? બરાબર. તો હું અહીંયા લખું માલિક તરફથી મળતો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. ક્લિયર થાય બધાને? આ શું કર્યું? હા ને. કર્મચારીએ જે આપ્યો ને તે તો નહીં લખાય, પણ માલિક તરફનો હોય તે લખાય. મૂળ પગાર કેટલો? 4,80,000. પણ પહેલાં આવું લખું
ટોટલ 14% આપવાનું, તેમાંથી 12% કેવું કરમુક્ત, 12% કેવું કરમુક્ત. તો કેટલા ટકા અપાય? ખાલી 2%. તે બી કોના 2% કાઢવાના? મૂળ પગારના. એટલે 4,80,000 ના કેટલા ટકા? 2%. 9,600. કોઈ ગૂંચવાડો છે આમાં? નથી ને? ક્લિયર બધાને? કાલે બહુ ટાઈમ લાગી ગયેલો એક જ દાખલામાં, ખબર નહીં કેમ, મેં જ ઊંઘમાં આવતો લાગે. નંબર 7માં કા પૂછ્યા આપણે? માલિક પણ એટલો જ ફાળો આપે છે ત્યાં સુધી. આ ફંડમાં વાર્ષિક 12% લેખે વ્યાજ જમા થયેલું, 12% લેખે જમા થયેલું વ્યાજ 20,160. ચાલો હવે અહીંયા જો પ્રોવિડન્ટ ફંડનો ફાળો તો શીખી ગયા તમે. હવે નવું, જો પ્રોવિડન્ટ ફંડના ફાળાનું વ્યાજ હોય ને તો 9.5% સુધી કરમુક્ત, એના સિવાય પર આપવા પડે. ક્લિયર આટલું બધાને? 9.5% સુધી કરમુક્ત. આ કેટલા ટકા આપ્યું છે? 12% આપ્યું ને? આ પેલું સાયલેન્ટ તો કર, લાઇટ ફ્લેશ. કેટલા ટકા આપ્યું? 12%. જોજો બધા બોર્ડ પર 12% આપ્યું છે વ્યાજ. એમાંથી કેટલા ટકા મુક્ત? 9.5% મુક્ત. એટલે કેટલા ટકા પર આપવાનું? 3.5 કે 2.5? 2.5. જો 12% લેખે વ્યાજ કેટલું મળ્યું છે? કયું? 20,160. આપણે કેટલા ટકા આપી શકીએ? ખાલી 2.5% પર ટેક્સ લઈ શકીએ. આટલું તો તમારું કરમુક્ત છે. બરાબર? તો અહીંયા લખીએ પહેલાં પ્રોવિડન્ટ ફંડના ફાળાનું શું? વ્યાજ. ટોટલ 12% અપાયું છે, એમાંથી 9.5% કેવું? કરમુક્ત. તો કેટલા પર અપાય? ખાલી 2.5%. હવે મારે 2.5% પર આપવાનું છે. અહીંયા 12% પ્રમાણે કેટલા આપેલા છે? 20,160. તો મેં આવું લખી શકું 12% એ 20,160. મને કેટલા ટકાએ જોઈએ? 2.5%. તો 2.5% એ કેટલા? પદ મૂકીને લાવો. 4,200. પાછું એક વખત જોઈ લો. પ્રોવિડન્ટ ફંડ આવે ને તો કર્મચારીએ જે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપ્યો હોય ને તે લખાય નહીં, કેમ કે એ તો એની પગારમાં ઘટાડો કરે. માલિકે જે આપ્યો હોય ને તેમાંથી 12% સુધી કરમુક્ત, અને એના ઉપરનું જેટલું હોય તેના અહીંયા ટેક્સ આપવા પડે એના પર, એમ. બરાબર? કાલે 12% જ હતું ને 12% કરમુક્ત, એટલે ટેક્સ નહીં આપવા પડેલું એના પર. આજે આવ્યું 14%, તો 12% સુધી કરમુક્ત કરીને 2% પર તો ટેક્સ આપવા પડે. બરાબર? બીજું, માલિકે જે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપ્યો ને તેના કારણે આને 12%નું શું મળ્યું? વ્યાજ મળ્યું. 12%નું જે વ્યાજ મળે, વ્યાજ માટે કાયદો અલગ. પ્રોવિડન્ટ ફંડના ફાળાનું વ્યાજ 9.5% સુધી કરમુક્ત. એણે કેટલા ટકા સુધી આપ્યું? 12% સુધી. તો 9.5 કરમુક્ત, તો બાકીના 2.5% તો તમારે અહીંયા ટેક્સ આપવા પડે. તો એ શોધવા માટે મેં ઉપદ મૂક્યું 12% એટલા, તો 2.5% એ કેટલા? ક્લિયર આટલું બધાને? ચાલો નેક્સ્ટ. નંબર 8. તેમણે તેમના માલિક તરફ, તેમણે નહીં હોય તેમને તેમના માલિક તરફથી રાજકોટમાં મકાનની સવલત પૂરી પાડવાની. જો મકાનની સવલત આવી ગઈ ને, મકાનની સવલત ને મોટર ગાડીની સવલત બહુ બેકાર, એના લીધે જ કંટાળો આવે દાખલામાં. ચાલો, મકાનની સવલતમાં 2 પ્રકારનું જોવા પડે તમારે. પહેલાં સરકારી કર્મચારી છે કે ખાનગી કર્મચારી, બિનસરકારી. અહીંયા સરકારી જેવો તો કોઈ ઉલ્લેખ નહીં મળે, એટલે બિનસરકારી કર્મચારી થઈ જાય. મારા બાજુ ઉપર જોવો ને તો કંઈક ખબર પડે, નોટમાં તો તમે ડોફા જ માર્યા કરે. મેં મોડે કર્યું કાલે, અને અહીંયા તમને ભણાવતા બરાબર ને જ લે. જ્યારે તો હોવાની ટ્રાય કરતી હતી, કાં તો દિષ્ટિને ઉઠાડવાની ટ્રાય કરતી હતી, આજે અચાનક ફ્રેશ થઈ ગયા મારી કુંડલી જોઈને. ચાલો પાછું રિપીટ કરીએ. મકાનની સવલત આવે ને એટલે એ સવલતમાં તમને પૈસા નહીં મળે, એમાં તમને સુવિધા મળે. બરાબર છે ને? આ જો તમારા બાજુ નહીં જો ને, તો મને ટેવ છે એમ નહીં ફેરવાની, એટલે એવું નહીં વિચારતા કે તમને મેં ઇગ્નોર મારી મૂકું. હા ને? એટલે કઈ મૂકું, કેમ કે આ બાજુ જેટલા બી પોયરા બેહેલા હોય ને મારથી જોવાય જ નહીં. એટલે મેં છે ને આ બાજુ 11-12માં છોકરાઓને બેહાડું. હા ને? જોઈ લો છે 11-12માં હંમેશા અમે છોકરાઓને જ અહીંયા બેહાડું, તો એ લોકો કહે અમારા બાજુ તો જોઈએ જ નહીં એમ. પણ ટેવ છે, એમ આટલું ફરવાનું નહીં ગમે મને. બરાબર? ચાલો તો જોઈ લેજો. તો જે મકાનની, હા એ તો ગમે તે બોલવા હતા બોલે જ મૂકે. મકાનની જે સવલત છે, સવલત એટલે કે છે ને તમને સુવિધા આપે, પૈસા નહીં આપે. તો એ સવલતમાં પહેલાં 2 ભાગ પાડવાના. એક એ સરકારી કર્મચારી છે, અને બીજું બિનસરકારી કર્મચારી છે. જો સરકારી કર્મચારી હોય ને તો સરકારે નક્કી કરેલી લાયસન્સ ફી, એમાંથી માઇનસ થાય કર્મચારીએ ચૂકવેલા ખર્ચો. ક્લિયર આટલું બધાને? એ સરકારી માટે. જો બિનસરકારી હોય ને તો તેમાં પાછું 2 જોવા પડે કે બિન સજાવટવાળું મકાન છે કે સજાવટવાળું. બિન સજાવટ એટલે ફર્નિચર વગરનું, સજાવટ એટલે ફર્નિચર વાળું. બરાબર? જો બિન સજાવટ હોય ને તો સાદું સિમ્પલ વસ્તી જોવાની. 10 લાખથી વસ્તી ઓછી હોય તો BABC મુજબ પગારના 7.5%. 10 લાખથી 25 લાખ સુધી હોય તો BABC મુજબ પગારના 10%. અને જો 25 લાખથી વધારે હોય તો BABC મુજબ પગારના 15%. ક્લિયર? એટલે 3%. જો સજાવટવાળું મકાન આવી ગયું તો, સજાવટવાળું એટલે ફર્નિચરવાળું આવી ગયું તો આ BABC મુજબ પગારના ટકા તો કાઢવાના જ, ત્યાં સુધી તો કરવાનું જ. એની અંદર પ્લસ થાય ફર્નિચરની મૂળ કિંમતના 10%, અથવા તો
જો ફર્નિચરનું ભાડું ચૂકવ્યું હોય તો તે પ્લસ થાય, બરાબર, અને એમાંથી માઇનસ થાય વસૂલ આવેલી રકમ. જો કોઈ વસૂલ કર્યું હોય ને કર્મચારી પાસેથી તે, બસ આટલું જ છે અત્યાર માટે. કયું કયું? મકાનની સવલત. કયું? મકાનની સવલત. કયાનો જવાબ બોલે તેવો નહીં યાદ રહે ને પાછો. તો હવે અહીંયા આપણે જોઈએ ને BABC મુજબ પગાર એટલે બેઝિક સેલેરી, અલોવેન્સ, બોનસ અને કમિશન, બરાબર. તમામ પ્રકારના ભથ્થા લઈ લેવાના. તમને મેં કંઈ કન્ફર્મ કરવા કીધેલું તે રહી જ ગયેલું છે તમારું. મોંઘવારી ભથ્થું પ્લસ કરવાનું કે નહીં તે, હા ને? હા, મનોરંજન. ઓકે, સોરી. ચાલો તો જોઈએ અહીંયા આપણે મકાનની સવલત પૂરી પાડવામાં આવી છે. મકાનમાં ₹3 લાખનું ફર્નિચર છે. ફર્નિચર છે એટલે સજાવટવાળું આવી ગયું, બરાબર. 3 લાખનું ફર્નિચર પૂરું પાડવામાં આવ્યું છે. હોસ્પિટલને તેના પગારમાંથી માસિક ₹1,000 લેખે કપાત કરી છે. એટલે કે જે માણસ છે ને પાર્થ, તેના પગારમાંથી 1,000 કપાઈ જાય, હે ના? પેલા બંગલો રહેવા આપેલો છે એના માટે, બરાબર. 1,000 લેખે કપાત કરી છે. રાજકોટની વસ્તી 15 લાખ છે. 15 લાખ વસ્તી એટલે કેટલા ટકામાં આવે? 10%. કેમ કે 10 લાખથી 25 લાખની વચ્ચે આવ્યો ને એટલે 10%માં આવી ગયો. બધું ખબર પડી ગયું. હવે મેં પહેલાં કરું BABC મુજબ પગારની ગણતરી. જોજો બોર્ડ પર આપણે શું નક્કી કર્યું છે? ફર્નિચર છે એટલે સજાવટવાળું મકાન છે. કેવું છે? સજાવટવાળું મકાન. સૌથી પહેલાં મારે શોધવા પડે BABC મુજબ પગાર. ચાલો, BABC મુજબ પગારમાં B એટલે બેઝિક સેલેરી એટલે મૂળ પગાર. મૂળ પગાર 4,80,000, બરાબર. હવે એની અંદર પ્લસ કરવાનું A એટલે અલાવન્સ, તમામ પ્રકારના ભથ્થા. ભથ્થામાં પહેલાં મોંઘવારી ભથ્થું લખું, હા કે ના? કેટલા લખું મોંઘવારી ભથ્થાના? કેટલા લખું મોંઘવારી ભથ્થાના? 2,40,000 ને? બોલો, હા જ ને? તો એટલા જ લખવાના કે નહીં? હા કે ના? મોંઘવારી ભથ્થું હંમેશા કયું લખાય? નિવૃત્તિના લાભનું. અહીંયા કીધું આ લોકોએ નિવૃત્તિના લાભનું છે એમ. હેમાં? કોલેજમાં બતાવો. હા, ઓકે, મેં સમજી ગયા શું કર્યું છે, પણ બરાબર છે. મોંઘવારી ભથ્થું તો લખાવા જ પડે. અને મોંઘવારી ભથ્થા સિવાયના ભથ્થા એટલે એ સિવાયના બધા ટોટલ માર્યા એ ખાતે એમ. ને મોંઘવારી ભથ્થું એ દાખલામાં છે નિવૃત્તિના લાભનું. નિવૃત્તિના લાભનું ની ખબર? વેરી ગુડ. નહીં મળે ને? કાઉન્સમાં કંઈ કીધેલું નહીં મળે ને નિવૃત્તિના લાભનું એવું. એટલે જો અહીંયા મોંઘવારી ભથ્થું તો લેવા જ પડે, બરાબર. પણ કયું હોય તો? નિવૃત્તિના લાભનું હોય તો. અહીંયા નિવૃત્તિના લાભનું નથી એટલે મેં શું કરી દેમ? ડેશ. ક્લિયર? આટલું બધાને કેમ ડેશ કર્યું? કાલે લખેલું હતું કેમ કે કાલે 50% નિવૃત્તિના લાભનું હતું. પ્લસ બોનસ. B એટલે પાછું શું? બોનસ. અને બોનસ છે આ વખતે કેટલું? 30,000. અને છેલ્લે કમિશન. પ્લસ કમિશન. કમિશન આવ્યું કે આ વખતે? નહીં જેવું આવ્યું. ચાલ દિષ્ટિ, તું ના પાડે તો નહીં લખું. ચાલો, બીજા કોઈ ભથ્થા, જેટલા બી ભથ્થા છે ને બધા પ્લસ કરી દેવાના, કંઈ વિચારવાનું નહીં. પહેલું કયું છે? આ વાહન વ્યવહાર ભથ્થું. વાહન વ્યવહાર ભથ્થું 21,600 ને? ચાલો, આ એક ભથ્થું થયું. આ સિટી કોમ્પ્રેન્સેન્ટી અલાઉન્સ લખવા પડે કે કેવું નામ? હા, લખવા પડે. આ અલાઉન્સ એ જ તમારું શું કહેવાય? ભથ્થું. આ ઇંગ્લિશ મારે હરકું નહીં મળે, બોલતા નહીં આવડે તો હસવાનું નહીં. અને એલાઉન્સ જે છે તે જ શું કહેવાય? તમારું ભથ્થું. એટલે આ બી લખવા પડે. પ્લસ અને અહીંયા જે આઈ લખેલું છે ને એનો વર્ડ મેં બોલીને વારંવાર કીધું જ છે, અલાઉન્સ કહેવાય એને. હા ને? સિટી કોમ્પન્સેન્ટ્રી જે નામ છે તે અલાઉન્સ 12,000નું. એટલે આ ભથ્થું લખાયું. શિક્ષણ ભથ્થું લખીએ. પ્લસ શિક્ષણ ભથ્થું. શિક્ષણ ભથ્થું બાદ કરવાવાળું પછી ફાઇનલ લખવાનું. કેટલું? 5,100. એ થઈ ગયું. બસ ને, બીજા કોઈ ભથ્થા નહીં મળે, બરાબર. જેટલા બી ભથ્થા હોય ને તે બધા લખવાના. તમારા કોલેજમાં શું કર્યું છે તે જો. મોંઘવારી ભથ્થા સિવાયના ભથ્થા એટલે આ 3 સરવાળો કરીને એક સાથે લખી દીધેલું છે. હા ને? તે સિવાયના તમામ ભથ્થા આપણે છૂટું પાડીને લખીએ. આપણે હું તકલીફ નહીં મળે. મારો ટોટલ 5,48,700. આ કયો પગાર મળ્યો? શું? મોંઘવારી ભથ્થું લખવાનું, પણ નિવૃત્તિના લાભનું તો લખવાનું. કાલે ખબર એમ કીધેલું હતું 50% પ્રોવિડન્ટ ફંડ માટેનું છે. અને પ્રોવિડન્ટ ફંડ એટલે નિવૃત્તિ પછી મળે તે PF. હા ને? એટલે ધ્યાન રાખજો, નિવૃત્તિના લાભનું હોય તો જ લખાય. એક બીજું બી તો આવતું આપણું, કોઈકની સવલત હતી તે મકાનનું ભથ્થું મળતું તે. કહાનું મળતું? જેની અંદર પગારના 10% આવતું ને પગારના 40% ને 50%.
હા પગાર જીડીપી પણ તે સવાલ શું તો ઉપર એનું ભથ્થું ગણતા એ તમે ઘર ભાડા ભથ્થું. ઓકે વેરી ગુડ. ઘર ભાડા ભથ્થુની અંદર તમે લખતા કે નહીં જેમાં જીડી પગાર લખતા જીડીની અંદર મોંઘવારી ભથ્થું ક્યારે પ્લસ કરતા જ્યારે નિવૃત્તિના લાભનું હોય તો સેમ કાયદો અહીંયા બી લાગુ પડે. આ નિવૃત્તિના લાભનું નથી એટલે પ્લસ કર્યું નથી. નિવૃત્તિના લાભનું હોતે તો પ્લસ થાતે. ક્લિયર બધાનો ગૂંચવાડો. બધા પ્રકારના ભથ્થા લખી દેવાના કંઈ વિચારવાનું જ નહીં. મનોરંજન હોય કે જે હોય તે. હા ને તો આ મળી ગયો મને BA-BC મુજબનો પગાર. તો હવે અહીંયા લખું BA-BC મુજબ પગારના કેટલા ટકા 10%. આ કાથી લઈ આવ્યો હવામાંથી વસ્તી પરથી લાવ્યો. વસ્તી એ લોકોએ કેટલી કીધેલી છે 15 લાખ ને 15 લાખ એટલે 10 લાખ ને 25 લાખની વચ્ચે આવ્યો એટલે મેં 10% લખ્યા એટલે કેટલા આવી જશે 54870. પછી સજાવટવાળું મકાન છે એટલે આમાં પ્લસ કરું મેં ફર્નિચરના કેટલા ટકા 10% ને ફર્નિચર કેટલું આપેલું 3 લાખ બરાબર. કંઈ બોલે તો ખબર પડે દિષ્ટિ તું તો ગાયબ જ થઈ ગઈ બોલવાની હતી એમ કરીને 3 લાખના 10% કેટલા 30,000 એટલે 84,870 બરાબર. હવે યાદ હોય તો આમાં એક હજુ વસ્તુ આવે માઇનસ વસૂલ કરેલી રકમ આવે ને આવું નમૂના પ્રમાણે વસૂલ કરેલી રકમ એટલે કે પાર્થ પાસેથી કેટલા પૈસા વસૂલ કર્યા તે એ લોકોએ કીધું છે કે પાર્થના ખાતામાંથી એટલે કે પગારમાંથી 1,000 રૂપિયા કાપી લે આપણે 1,000 રૂપિયા કાપી લે તે બી મહિને તો 1,000 ગુણ્યા કેટલા 12 એટલે 12,000 થઈ ગયા કરો માઇનસ 72870 આટલા રૂપિયા પર ભાઈ ટેક્સ આપવા પડે. ક્લિયર આટલું બધાને. ચાલો તો અહીંયા લખીએ કયું છે મકાનની સવલત 72,870. ચાલો અહીંયા કરી દેમ સ્ટાર કેમ કે આ થોડુંક નવાઈનું હતું એટલે પણ સારું છે એકવાર જોયેલું રહી ને તો હવે તો કંઈ બહુ હાર્ડ જેવું તો લાગતું નહીં મળે કે લાગે હજુ બી નહીં લાગે ને. નેક્સ્ટ નંબર 9 તેમને હોસ્પિટલે 1.8 cc લે આવી ગયું મોટર કાર 1.8 cc વાળી મોટર કારની સવલત આપી છે. હું દેવ सीखेंगे मोटर कार की सवलत सीखेंगे 10 मिनट लगेगा. 10मुं जो छेल्लू 10मुं जो मोटर कार की सवलत बाकी है अत्यारे. पाछला वर्ष दरमियान डॉक्टर पार्थे नीचे मुजब चूकवणीओ करी. व्यवसाय वेरो 2400, पीपीएफ में रोकाण 50,000, LIC प्रीमियम भर्યું 20,000 અને હોમ લોનની પણ પુનઃ ચૂકવણી કરી વ્યાજ સહિત 20,000 બરાબર. તો અહીંયા જોજો બધા આ મકાનની સવલત પછી મારે હજુ શું ગણવાનું મોટર કારની સવલત. મોટર કારની સવલત જ્યારે હીકવાડું પછી ગણીએ એટલે એક જગ્યાએ રાખવું. પછી એના નીચે 10મા નંબર પર છે ને બધા ખર્ચા કર્યા તે આપ્યું. ખર્ચા કર્યો તો પગારમાં લખાય નહીં લખાય. મેં LIC ચૂકવું કે કંઈ બી કરું તે અહીંયા લખાય નહીં લખાય. એટલે આટલું જ છે તમારું. આટલાનું ટોટલ કરામે એટલે મને મળી જશે કુલ કયો પગાર ગ્રોસ પગાર બરાબર. એમાંથી મારે બાદ શું કરવા પડશે સ્ટાન્ડર્ડ કપાત. સ્ટાન્ડર્ડ કપાતની અંદર 3 વસ્તુ આવે. નંબર 1 સ્ટાન્ડર્ડ રકમ. સ્ટાન્ડર્ડ રકમ હંમેશા કેટલી રાખવાની 50,000. કાયદામાં બદલાઈ ગયેલી હોય તો તમારા ટીચરને પૂછવાનું. નંબર 2 આવે વ્યવસાય વેરો બરાબર ને અને નંબર 3 આવે મનોરંજન ભથ્થુની કપાત. બોલો તો ત્રીજું શું આવે મનોરંજન ભથ્થું આવે કે ભથ્થાની કપાત આવે ખાલી ભથ્થું આવે. ઓકે ચાલો ઠીક છે વાંધો નહીં. આ 3 જ આવે ને બરાબર. એટલે એ 3ની જગ્યા રાખીએ પછી એમાંથી જે પ્લસ કરીને માઇનસ થશે પછી જે આવે તે શું આવે કરપાત્ર પગાર. આ ગુસ્સે આટલું ગુસ્સે ને પીનશું તું તો CA કરવાની એટલે તને તો ખબર જ કે નહીં. ચાલો સ્ટાન્ડર્ડ કપાત 50,000. વ્યવસાય વેરો હવે જો પેલા પેરેગ્રાફમાં એણે જે ચૂકવ્યું છે ને તેમાં વ્યવસાય વેરો છે 2400નો દેખાય તો એ મારે અહીંયા લખવા પડે. બાકીનું કંઈ લખાશે અહીંયા નહીં લખાય. એટલે બાકી જે ખર્ચો કર્યો તેનાથી આપણને કંઈ લાગે વળગે નહીં. એટલે હવે ખાલી મોટર કારની સવલત ગણીએ ને એટલે તમારું કમ્પ્લીટ. ચાલો જો તો હવે મોટર કારની સવલતવાળું ફટાફટ હેડિંગ ખોલી લો સમજાવી દેમ એટલે આજે ખેલ પૂરો થાય. કહેલું બધાએ મોટર કારની સવલત માટે 2 વસ્તુ જોવા પડે કે મોટર કાર જે છે તે કર્મચારીની માલિકની છે કે માલિકની માલિકીની છે બરાબર. તો પહેલાં કર્મચારીની માલિક માટે જો 2 ભાગ કે જેમાં હવે તમે ગાડી લઈને તો ગાડીમાં ખર્ચો કરવા પડે જેમ કે પેટ્રોલ નાખવા પડે સર્વિસ કરાવવા પડે બરાબર. એ ખર્ચો કોણ ભોગવે ને તે બી જોવા પડે. તો જો ખર્ચા કર્મચારી ભોગવતો હોય તો સવલત કહેવાય. કેવી રીતના નહીં કહેવાય બોલો ને કેવી રીતના નહીં કહેવાય કેમ કે કાઉન્સમાં લખેલું એટલે કેચ. હા ખૂબ બહુ એમ સર તો અમને બહુ હોશિયાર માની લે કેચ કરી. જોજો અહીંયા મેં ધારો કે માલિક અને આ ભાવિની કર્મચારી છે બરાબર. એની જ કાર છે અને એ જ ખર્ચો કરે તો એને કંઈ સવલત મળી નહીં મળી એટલે સવલત નથી એવું ચોખ્ખું લખેલું છે. પણ એની જ ગાડી છે પણ એની ગાડીમાં ખર્ચો મેં કરું પેટ્રોલ મેં લખાઈ આપું સર્વિસ મેં કરાવી આપું તો એને સવલત મળી ને
બરાબર. તો જ્યારે આવી સવલત ભાવિનીને મળે એટલે કે કર્મચારીને મળે તો તેમાં 3 ભાગ પાડવાના. ફક્ત ઓફિસ માટે વાપરે. હવે જો મેં એને સવલત આપું અને ખાલી એ મારું જ કામ કરતી હોય તો એની ઇન્કમ થઈ ગયા? હા કે ના? હા કે ના? મેં એને સુવિધા આપી, પેટ્રોલ નાખી આપ્યું અને એ ખાલી મારા કંપની માટે જ કામ કરતી છે એ ગાડીથી, તો એને કંઈ પ્રોફિટ થયું? નહીં થયું. ખબર પડે કે નહીં? એને કંઈ પ્રોફિટ નહીં થયું, નહીં કંઈ એને આવક વધી તો ત્યારે એના પર ટેક્સ આપવા પડે ને? નહીં આપવા પડે. તો દેખાય? ફક્ત ઓફિસ માટે વાપરે તો કેવું? કરમુક્ત. બરાબર. પછી અંગત ઉપયોગ માટે વાપરે તો એને આવક થઈ કે નહીં? મફતનું પેટ્રોલ લખાવ્યા કરે તે, હા ને? ચાલો, અંગત ઉપયોગ માટે વાપરે ને તો માલિકે ખરેખર ખર્ચેલ રકમ, ધારો કે મેં એના પેટ્રોલને સર્વિસ પાછળ 20,000 રૂપિયા ખર્ચો કર્યો અને એના પરથી મેં 5,000 વસૂલ કર્યા, તો બાકી કેટલા રહ્યા એના પાસે? 15,000. ખબર પડે? 5,000 કેવી રીતના વસૂલ કર્યા? એમ જેમ હમણાં આવ્યું ને 1,000 એના ખાતામાંથી કાપી લે પહેલેથી જ, તે ટાઈપનું. ધારો કે એના પરથી મેં 5,000 કાપી લીધા તો કેટલા પર ટેક્સ આપવાનું? 15,000 પર. છે સાદું સિમ્પલ એકદમ, હા કે ના? પણ જો અંગત ને ઓફિસ બંને વાપરતી હોય તો તમે છૂટું પાડી શકે કે મારા કંપની માટે કેટલા કલાક વાપરે ને પેલા માટે કેટલા કલાક વાપરે? નહીં પાડી શકાય ને. તો એના માટે તમારે સ્ટાન્ડર્ડ રકમ યાદ રાખવા પડે. એ સ્ટાન્ડર્ડ રકમની વાત પાછળ કરવા પડે, પણ પહેલાં જો માલિકે ખરેખર ખર્ચેલ, એમાંથી માઇનસ કરવાનું સ્ટાન્ડર્ડ રકમ, એમાંથી માઇનસ કરવાનું વસૂલ આવેલી રકમ ને પછી જે આવે તે કરપાત્ર. સ્ટાન્ડર્ડ રકમ પાછળ લખી છે બીજા પેજ પર. જોજો ફોટો હોય તો બીજા પેજ પર, લખેલું હોય તો વધારે સારું. સ્ટાન્ડર્ડ રકમ જોજો. સ્ટાન્ડર્ડ રકમમાં તમારે જોવા પડે કે ગાડી કેટલા સીસીની છે. તે મારી બાઇક 125 સીસીની છે, હા ને? મારી જે બુલેટ છે તે 500 સીસીની છે, બરાબર? જે મારી કાર છે તે 1000 સીસીની છે. ચાલો, સ્ટાન્ડર્ડ રકમમાં તમારે જોવા પડે 1600 સીસીની છે, એનાથી ઓછી છે કે 1600 સીસીથી વધારે છે. 1600 સીસી એટલે આવું બી લખી શકે 1.6 સીસી, હા ને? દાખલામાં કોઈક વખત તો જો 1600 સીસી કરતાં ઓછી હોય તો માસિક 1800. બરાબર? કેટલું? 1600 સીસીથી ઓછું હોય તો માસિક 1800. અને સાથે સાથે જો મેં ભાવિનીને ડ્રાઈવર આપેલો હોય તો ડ્રાઈવરના એક્સ્ટ્રા કેટલા? 900. ક્લિયર આટલું બધાને? ડ્રાઈવર બી આપેલો હોય તો એક્સ્ટ્રા કેટલા? 900. પણ જો ધારો કે 1600 સીસીથી વધારે હોય તો માસિક કેટલા? 2400. 1800, 2400. ડ્રાઈવરનો તો ફિક્સ કેટલું? 900. ક્લિયર આટલું બધાને? 1600 સીસીથી ઓછું તો 1800 અને 1600 સીસી અથવા એનાથી વધારે તો કેટલું? 2400. ક્લિયર બધાને આટલું? હા ને? ડ્રાઈવરના 900. હવે નેક્સ્ટ વધીએ. મોટર કાર માલિકીની હોય એટલે કે હવે એની કાર નહીં મળે. કાર બી કોની? માલિકની. જો માલિકની કાર છે અને બધા ખર્ચા માલિક ભોગવે, બરાબર? અને બીજું ઓપ્શન મળે કે બધા ખર્ચા કોણ ભોગવે? કર્મચારી, હા ને? માલિકીની જ કાર છે એટલે ખર્ચો ભલે કર્મચારી ભોગવે કે માલિક ભોગવે, એને સુવિધા તો મળવાની કે નહીં? મફતની કાર વાપરવા મળ્યા કરે તે, બરાબર? તો પહેલાં આપણે જોઈએ કે બધા ખર્ચા જ્યારે માલિક ભોગવે અને કાર બી માલિકની છે ને ખાલી કંપની માટે જ વાપરતી છે તો ભાવિનીને કઈ સુવિધા મળે? નહીં મળે. કાર બી મારા જ કામ માટે વાપરે, મેં જ બધો ખર્ચો કરું તો એને કોઈ સુવિધા મળવાની નથી, કેમ કે મારા જ ધંધા માટે વાપરતી છે, એટલે એ કેવું? કર મુક્ત. પણ જો અંગત ઉપયોગ માટે વાપરે તો માલિકે ચૂકવેલો ખર્ચો પ્લસ મોટરકારની મૂળ કિંમતના 10% અથવા મોટરકારનું ભાડું, આ જેમ ફર્નિચરવાળું હતું ને તેવું જ, અને એમાંથી માઇનસ કરી દેવાનું વસૂલ આવેલી રકમ. પણ જો પોતાના અંગત માટે બી વાપરતી હોય ને ઓફિસ માટે બી વાપરતી હોય તો ખાલી સ્ટાન્ડર્ડ રકમ. સ્ટાન્ડર્ડ રકમ એટલે ઉપર જોઈ તે, અને 1600 સીસીથી ઓછી વાળીને વધારે વાળી. પણ જો બધા ખર્ચા કર્મચારી પોતે ભોગવતું હોય તો તેવા ટાઈમે ને એ ખાલી ઓફિસ માટે જ વાપરતી હોય, જો ઓફિસ માટે જ વાપરે ને તો એને કોઈ સુવિધા નહીં મળે. કોઈ સુવિધા નહીં મળે એટલે કરમુક્ત, બરાબર? બાકી બેમાં જ જોવાનું. અંગત હેતુ માટે જો મોટરકારના 10%, ડ્રાઈવરનો પગાર કાઉન્સમાં માલિક આપતો હોય તો જ. ધારો કે ડ્રાઈવરનો પગાર એ ભાવિની પોતે જ આપતી હોય તો પછી એને કોઈ સુવિધા નહીં મળી. માલિક આપે તો જ સુવિધા મળે, બરાબર? અને એમાંથી માઇનસ કરવાનું વસૂલ આવેલી રકમ. પણ જો અંગત અને ઓફિસ બંને માટે વાપરે ને તો તેવા ટાઈમે જો 1600 સીસીથી ઓછું હોય ને તો માસિક કેટલા? 600. અને 1600 સીસીથી વધારે હોય તો માસિક કેટલા? 900. અને નીચે બીજા 900 છે ને તે કોના છે? ડ્રાઈવરના. એટલે બે રકમ યાદ રાખવા પડે. જો ખર્ચા માલિક ભોગવે ને તો સ્ટાન્ડર્ડ રકમ 1800 ને 2400. 1800 કોના માટે? 1600 સીસીથી ઓછા માટે, ને 2400 કોના માટે? 1600 સીસીથી વધારે માટે. પણ ક્યારે? જ્યારે ખર્ચા કોણ ભોગવે? માલિક. અને જ્યારે કર્મચારી ખર્ચા ભોગવતું હોય ને ત્યારે આ સ્ટાન્ડર્ડ રકમ ઘટી જાય. 1600 સીસીથી ઓછું હોય તો 600 અને 1600 સીસીથી વધારે હોય તો 900. ક્લિયર આટલું બધાને? આટલી રકમ યાદ રાખવાની. 1800, 2400, 600 ને 900. ડ્રાઈવરનું તો ફિક્સ કેટલા રૂપિયા? 900 રૂપિયા. આવી રીતના યાદ રાખવાનું છે. હવે આપણે અપ્લાય કરીને જોઈએ
કે કેવી રીતના થતું છે તે. આટલું મોટું મોટું યાદ રાખવાનું અને પછી જો નહીં ગણવાનું કેટલું હોય તે નલ્લું જ વસ્તુ હા ને. હવે જોજો તેમને હોસ્પિટલે 1.8 સીસી વાળી મોટર ગાડીની સવલત આપી. 1.8 સીસી એટલે 1600થી વધારે. 1600થી વધારે હોય તો બે વસ્તુ આવી શકે, ક્યાં તો 2400 આવી શકે, ક્યાં તો 900 આવી શકે. બરાબર ને. જોઈએ જો 1.8 સીસી વાળી મોટર ગાડીની સવલત આપી છે. તેનો ઉપયોગ અંગત અને ઓફિસ એમ બંને માટે થાય. અંગત ને ઓફિસ બંને માટે થાય ને તો સ્ટાન્ડર્ડ રકમ ધ્યાનમાં રાખવા પડે. બરાબર. અંગત અને ઓફિસ એમ બંને માટે થાય ને નિભાવ ખર્ચ તથા ડ્રાઈવરનો પગાર હોસ્પિટલના સત્તાવાળાઓ ચૂકવે છે. એટલે જો શું થયું તે ને ગાડી કોની? હોસ્પિટલ પાસેથી. હોસ્પિટલ પાસેથી એને ગાડી મળી એટલે માલિકની ગાડી છે. માલિકની ગાડી એને મળી. ખર્ચા બી કોણ ભોગવે? માલિક ભોગવે. ને કામ વાપરે કોના માટે? અંગત માટે ને ઓફિસ માટે, બંને માટે વાપરે. હા ને. બંને માટે વાપરતા હોય એટલે સ્ટાન્ડર્ડ રકમ જોવા પડે. માલિકે ખર્ચો ભોગવ્યો છે તો સ્ટાન્ડર્ડ રકમ આ વાળી જોવા પડે, 1800 વાળી અને 2400 વાળી. જો કર્મચારી ભોગવતો હોતે ને તો આપણે આ જોતે 600 વાળી ને 900 વાળી. બરાબર. આ 1.6 સીસીથી ઓછાવાળા છે અને આ 1.6 સીસીથી વધારેવાળા છે. એ લોકોની ગાડી છે 1.8 સીસી વાળી. એટલે આ બંને જોઈ શકીએ આપણે. એ બંનેમાં જે 2400 છે તે ખર્ચો કોણ ભોગવે? માલિક. આ 900 છે તે ખર્ચો કોણ ભોગવે? કર્મચારી. અહીંયા તો માલિક ભોગવવાનું છે એટલે કર્મચારીનો સવાલ નહીં મળે. એટલે કેટલા આવશે? 2400. સાથે ડ્રાઈવર બી આવ્યું છે અને ડ્રાઈવરના પૈસા બી માલિક ચૂકવતો છે તો ડ્રાઈવરના કેટલા એડ કરવાના? 900. આ ક્યારનું થયું? મહિનાનું થયું. બરાબર. એટલે જો અહીંયા મોટર કારની સવલતમાં 2400 પ્લસ 900 કેટલા થાય? 3600 કે 3300. આ મારું કેવું આવ્યું? માસિક ગુણ્યા કેટલા કરવા પડે? 12. 39600 આવી ગયા. પરફેક્ટ. ચાલો આ 39600. જો ધારો કે આગળ આવી બી વાતો થાય નહીં, બસ આટલી જ વાત, બીજી કોઈ વાત નહીં. ખબર પડે પેલું 4 વસ્તુ યાદ રાખવાનું તે વાપર્યું ત્યારે કેટલું ઇઝી લાગ્યું, પણ જ્યારે સમજતી વખતે બહુ લાંબુ યાદ રાખવા પડે. માર દેવ ટોટલ ફટાફટ. હું બોલ. ખબર પડી ગઈ? એ તો કોફી પીધી એટલે ખબર પડી જ જવાની કે નહીં. મોટી મોટી બધી વસ્તુ આવી ગઈ. હા હવે થોડુંક નલ્લું આવે તે જ. ચાલ દિષ્ટિ મહોદયા લે મેં એક કામ કરી આપું. બરાબર છે. એમાંથી 52400 માઇનસ કરો. 862 70 બરાબર આવી ગયું. પરફેક્ટ. ક્લિયર આટલું બધાને? ધીસ ઇઝ અ ટેક્સ કા પગાર. 14 માર્ક્સમાં ફિક્સ પૂછાય જ. હા બોલ ને.